હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચારકોલ સાબુની રેસિપી. ચારકોલ સાબુ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ છે. આ સાબુની ક્લિનિંગ પાવર ખૂબ જ સ્ટ્રોંગ હોવાથી તે સ્કિનને ગહેરાઈથી સાફ કરે છે અને પ્રદૂષણના સાઇડ ઇફેક્ટથી પણ આપણે બચાવે છે. અને ટેનિંગ માટે તો આ સાબુ સૌથી બેસ્ટ હોય છે. સૂર્યપ્રકાશને લીધે સ્કિન ઉપર જે પણ કાળા દાગ થઈ ગયા હોય છે તેને આ ઝડપથી દૂર કરે છે. એ ઉપરાંત આ સાબુ ચહેરા પરના બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સને પણ રિમૂવ કરે છે. ચારકોલ સાબુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચારકોલ પાવડર બનાવશું. તેના માટે આપણે કોલસા લીધેલા છે. 2 વિટામિન ઈની કેપ્સ્યુલ લેવાની છે. થોડું રોઝ વોટર લેશું. ચપટી હળદર પાવડર લેશું. સૌથી પહેલાં કોલસાને આપણે દસ્તાથી આ રીતે અધકચરો ભૂકો કરી લેવાનો, નહીંતર મિક્સર જારની બ્લેડ છે તે તૂટી જાય છે. હવે તેને મિક્સર જારમાં ઉમેરી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો. અને હવે ગળણીની મદદથી આપણે તેને એકદમ સરસ ચાળી લેવાનું. કોઈ પણ કટકી બાકી ન રહેવી જોઈએ. એકદમ ફાઇન પાવડર થઈ જાય એ રીતે આપણે તેને ચાળીને તૈયાર કરવાનું. તમે જોઈ શકશો આ રીતે 1 મોટી ચમચી જેટલો મેં ચારકોલ પાવડર તૈયાર કરેલો છે. હવે તેમાં હળદર ઉમેરશું અને ત્યાર પછી 2 વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી દેશું. આ સાબુ બનાવવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે 2 ચમચી આપણે ગુલાબજળ ઉમેરશું. આ માપથી સાબુ બનાવતા હોય તો માત્ર 2 ચમચી જ ગુલાબજળ ઉમેરવાનું, જેથી કરી સાબુ બિલકુલ ઢીલા ન રહે. 1 ચમચી એલોવેરા જેલ ઉમેરશું અને હવે ચમચીથી બધી વસ્તુને મિક્સ કરી દેશું. જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું. એકદમ સરસ સ્મૂથ ક્રીમ જેવું થઈ જાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું. જો તમારી પાસે ઘરમાં કોલસા અવેલેબલ ન હોય તો તમને ચારકોલ પાવડર ઓનલાઈન પણ સહેલાઈથી મળી જશે. હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચારકોલ પાવડરની લિંક આપી દઈશ. તમે ઈચ્છો તો ત્યાંથી ખરીદી કરી શકો. તો હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે તેને આપણે સાઈડમાં રાખશું. સાબુ બનાવવા માટે હવે આપણે સોપ બેસની જરૂર પડશે. અમારે 500 ગ્રામ સોપ બેસ છે, તો અત્યારે આપણે 250 ગ્રામ સોપ બેસની જરૂર પડવાની છે. અડધો સોપ બેસ કટ કરી અને આપણે સાઈડમાં રાખી દેશું અને અડધા સોપ બેસના આપણે છરીની મદદથી આ રીતે નાના ટુકડા કરી લેવાના. આ સોપ બેસની લિંક પણ હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ. ઓનલાઈન તમને સરળતાથી મળી જશે અને ખૂબ જ ઓછા ખર્ચમાં મળે છે. તો બધા જ સોપ બેસના આ રીતે આપણે નાના ટુકડા કરી અને એક વાસણમાં કાઢી લેવાના. અહીં મેં 250 ગ્રામ જેટલો સોપ બેસ લીધેલો છે. સાબુ બનાવવા માટે આ રીતનું સોપ મોલ્ડ લીધેલું છે. આ સિલિકોનનું હોવાથી આમાં ખૂબ જ સરળતાથી સાબુ નીકળી જાય છે. સોપ મોલ્ડને આપણે કોઈ પણ વાસણમાં આ રીતે પહેલાં જ રાખી દેવાનું. સાબુનું મિશ્રણ ઉમેર્યા પછી સોપ મોલ્ડને બિલકુલ હલાવવાનું નથી. થાળીમાં રાખીએ તો આપણે તેને ઉપાડી અને બીજી જગ્યાએ ફેરવી શકીએ. આની લિંક પણ હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે એક વાસણમાં આ રીતે પાણી ઉકાળી લેશું. તેની ઉપર સોપ બેસનું વાસણ રાખી દેવાનું અને સોપ બેસ ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેશું. આ સોપ બેસને ઓગળતા માત્ર 2 થી 3 મિનિટનો જ સમય લાગે છે. 2 થી 3 મિનિટમાં આપણો સોપ બેસ બધો જ ઓગળી જશે. તો 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો બધો સોપ બેસ એકદમ સારી રીતના ઓગળી ગયો છે. તો હવે ચારકોલ પાવડરની આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી તે બધી એકસાથે ઉમેરી દેશું અને ચમચીથી આપણે તેને હલાવી લેશું. 1 થી 2 મિનિટ સુધી આપણે આ જ રીતે તેને હલાવતું રહેવાનું, જેથી કરીને આપણે જે ગુલાબજળ ઉમેરેલું છે તેના લીધે સાબુ ઢીલા ન બને. પાણીનો જે ભાગ હોય તે બળી જશે. આ સ્ટેપ ખાસ કરવાનું છે. હંમેશા સાબુ બનાવતી સમયે 1 મિનિટ સુધી જે પણ સાબુ બનાવતા હોય તે વસ્તુ ઉમેરી દીધા પછી સોપ બેસને થોડીવાર ઉકાળી લેવાનું, જેથી કરી અને તેમાં જે પણ પાણીનો ભાગ હોય તે બળી જાય. હવે આપણા સાબુ બિલકુલ ઢીલા નહીં રહે. ગેસ પરથી નીચે ઉતારી અને ફટાફટ તેને સાબુના મોલ્ડમાં ઉમેરી દેશું. આજે મેં વિડીયોની સ્પીડ થોડી વધારી દીધી છે. આની પહેલાં જ્યારે મેં ડિટેન સાબુ બનાવેલા હતા ત્યારે મારા કોઈ વ્યુઅર્સે કોમેન્ટ કરેલી હતી કે વિડીયો બહુ મોટા બનાવે છે. તો આજે મેં તમને જેટલું બને એટલું ઝડપથી સમજાવવાની કોશિશ કરેલી છે. વિડીયોમાં કંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. હવે સાબુને સેટ થવા માટે આપણે 1 થી 2 કલાક માટે રાખી દેશું
અત્યારે મારે વિડીયોમાં બતાવવાનું છે તો 1 કલાક પછી હું સાબુને ડિમોલ્ડ કરી રહી છું. હાથેથી ચેક કરીએ તો સાબુ એકદમ સરસ જામી ગયા છે. સાબુને આપણે ડિમોલ્ડ કરીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ માર્કેટ જેવા આપણા સાબુ તૈયાર થયા છે. એક એક કરી અને બધા જ સાબુને કાઢી લેશું. વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે, જેથી કરી અને અમને નવા વિડીયો માટે થોડું મોટિવેશન મળતું રહે. આજના આ સાબુનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાબુને આપણે હાથેથી દબાવીને ચેક કરીએ તો તમે જોઈ શકશો એકદમ સરસ કડક સાબુ તૈયાર થયો છે. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.